હલો. અલ્પેશભાઈ કથિરિયા બોલો. હા બોલો. જસદણથી શિવરાજભાઈ બોલું છું. હા બોલો. શું થયું આ ગોંડલમાંથી માર ખવડાવ્યો પોલીસ વાળામાં? તો તમે બહુ ઊંચા નથી જઈને પડો છો. તેથી મને તમે માર ખવડાવ્યો તેથી તમને મજા આવતી હતી સાહેબ? કોને માર કર્યો? તમને મને માર ખવડાવ્યો તેથી પોલીસ સ્ટેશનમાં તમે સામે બેઠા હતા માથે, તે દિવસે તમને મજા આવતી હતી? મેં થોડો ખવડાવ્યો. તો માથે તમને હું એને જોવા આવ્યા હતા, સરગત જોવા આવ્યા હતા? તમે ગોદા લઈને આવો તો માર પડે. એમ નહીં અત્યારે ઘરે આવ્યું તો તમને અત્યારે તકલીફ પડે હે. તે દિવસે મને માર ખવડાવ્યો તેથી મારે બેઠા હતા માથે બેઠાડી એટલે પોલીસ સ્થિતિ તમારી હતી. અહીંયા આ છે એમ નહીં, તેથી તમારા ઈશારે સુરત પોલીસ હાલતી હતી ને તે દિવસે. તમે ગોદા લઈને શું કામ આટા મારો? કોઈ ગોદા લઈને નતા આવ્યો, મને સમાધાન માટે બોલાવ્યો હતો ને મારા પૈસા લેવાના હતા ધંધાના ભલ્યા, અને હજી લેવાના છે એ હું સાબિત કરી દઈશ કોર્ટમાં. ફરિયાદ નહીં મારી, એ મતલબ નથી. તમે પોલીસ સ્ટેશનમાં તે દિવસે મને માર ખવડાવ્યો. એસપી દુધાત સાહેબ ના ભાઈ હતા હિતેશભાઈ. તમને જોબ કરો છો ત્યાં? કોણ? તમે પોલીસ સ્ટેશનમાં. તમારે ક્યાં વહીવટ કરવાનો હું જોબ કરું? તો મને મારતા હતા ત્યાં માથે તો તમે બેઠા હતા તે દિવસે. તો પણ તમે ફરિયાદ કરો કોર્ટમાં? ફરિયાદ કરો. એમ નહીં, ફરિયાદ અમારે કરવાની ના હોય. ભગવાન ફરિયાદ કરે એવા અમે ક્યાં રહેવા દીધા તમે અમને? ના ના, બધું તમારું છે પટેલોનું. અરે આવડું મોટું અમારા દરબારું ને તો માથા માર જ ખાઈ લેવાનો હોય ને શાંતિથી. ભગવાન બધું તો તમારા પટેલનું છે. અત્યારે આપ ગોંડલમાં થયું, અત્યારે ન્યૂઝ સાંભળતો કે ભાઈ આ તો પટેલો માર ખાવ આમ ખાય તેમ થયું. અત્યારે ઘરે આવ્યું તો તકલીફ થઈ. તે દિવસે તમે જ માથે ઉભા રહીને પોલીસનો ગેરઉપયોગ કરતા, તેથી તમને કઈ વાંધો નતો. હજી હું તમારા આવું ને, મારી પાસે પ્રૂફ છે. મારા પૈસા લેવાના છે. હવે તમે મારા પૈસા ના આપો એમ નહીં, તમે મને મારા પૈસા ના આપો, હું તમારા પૈસા લઈને ભાગી જાઉં તો તમે મને વાય ઉઘરાણી ના આવો. હું તમારા પૈસા લઈને આવું એમ નહીં, હું તમારા પૈસા લઈને ભાગીને આવી આવું. કોઈને ગોદા નથી માર્યા બાપુ. અને એ જે મેટર હતી ને બીજી છે, મારા આના પૈસા છે. કોઈ નથી માર્યા બાપુ. સાંભળો, કોર્ટમાં કેસ હાલે છે. બીજી મેટર છે, એ બીજી મેટર હાલે છે ને આ હાટું મને સમાધાન કરો ને અહીં આવો ને રૂબરૂ મળીએ આપણે. તમારે કામ જ આવો ને, મારે થોડું કામ છે તમારું. ના ના, આ તો તમે મને ગોદા મરાવડાવીને માર ખવડાવ્યો તો તેથી તમને એટલી બધી બાપુ મજા આવતી હતી. મેં પણ તમને ક્યાં મેં ખવડાવ્યો? મેં કીધું તમને મારો એમ. તો તમને શું પિક્ચર જોવા આવ્યા હતા પોલીસ સ્ટેશને? 3rd ડિગ્રી નું આપતા. તમારે ક્યાં વહીવટ કરવાનો? હું જોવા આવ્યો છું? વહીવટ કરવાનો છે સંવિધાન બાપુ બધાને લાગુ પડે ને. તમને લાગુ પડે, તમને ના લાગુ પડે. તમને સંવિધાન લાગુ પડે ફરિયાદ કરો ને. કરી ફરિયાદ. તમે ફરિયાદ છે ને, પૂછડામાંથી ફરિયાદ કર્યા તમે ક્યાં અમને કોઈ રહેવા દો છો? અરે પણ કરો ને તમે ફરિયાદ. બધું તમારું છે. સાંભળો, પોલીસ સ્ટેશન તમારું, સુરત તમારું, બધું તમારું. એટલે આ બધા અહીંથી પૈસા લઈ લઈને ભાગી જાય, અહીંથી પૈસા લઈ લઈને સૌરાષ્ટ્રમાંથી ભાગી જાય, એ બધાને સાચવી લેવાના ત્યાં. અને એમાં તમારે 50% વહીવટ કરીને પૂરું કરી દેવાનું. એટલે એમાં તમે કેટલા પૈસા મળ્યા ભાઈ? તમને કેટલા વધાર્યા? કોણે કીધું 50%? મારે 31 લાખ રૂપિયા લેવાના હતા. એમાંથી બીજો વહીવટ નો કર. 50% મને એના મામાના છોકરાએ કીધું કે અલ્પેશભાઈ કથિરિયા મામાનો છોકરો કાકા છોકરો તું પેલા જાણીએ. અરે જાણી આવ્યો એટલે ફોન કરું છું. જાણી આવ્યો ને એટલે ફોન કરું છું કે એમાંથી 50% પૈસામાં તમે પતાવડે લીધું ને એની પાસે પૈસા લઈ લીધા છે અડધા. કે ઓલા ભાઈને તારે નહીં પૈસા આપવાના. હા, 50% એટલે કેટલા થાય? હવે તમે વહીવટ કર્યો, તમને ખબર છે. ભૂલ્યું? તમને ખબર છે, તમે કહો છો ને. મારે મારી પાસે મેં વાત સાંભળી એટલે હું ફોન કર્યો ને મેં તમને. વાત સાંભળ્યું તેને લ્યો ને એમ કે મને કેટલા આપ્યા પૂછો તો. હવે સૌરાષ્ટ્રમાંથી ભાગીને આવ્યો હોય કોકના સીટિંગ કરી કરીને આવ્યો હોય. પૂછો ને એને કોન્ફરન્સમાં તો લ્યો. જેણે મને પેમેન્ટ આપ્યું હોત તમે કહો ને 50% પેમેન્ટ આપ્યું. આપણી પાર્ટી મને ભેગા કરો ને. પણ જે મારા પૈસા લઈને આવ્યો છે ને એને તમે મને ભેગા કરાવી દો. આપણે રૂબરૂ બધા હશે ને સમાજ વહીવટ કરી લેશું કે ભાઈ મારે કાયદેસર મારી રીતે જ વહીવટ કરતો હતો. આ તો તમે વચ્ચે આવીને પડ્યા હતા પોલીસ સ્ટેશનમાં માર ખવડાવવા. હું વકીલ છું બરોબર, એટલે તારે છે ને ફોન કરવા. તમે વકીલ હોય કે સુપ્રીમ કોર્ટ નો જજ હોય, તમે મને માર ખવડાવી જો, મારી નાખશો, બીજું શું કરી લેવાનું? હા તો વાંધો નહીં. તમે વકીલ હો ને તો તમારે જે થતું નહીં કરી લેવાનું મારી માથે. હા તો હું કરી લઉં. તમે કરી લીધું એક વખત માર ખવડાવ્યો. હા તો હજી કરી લઈ. ભડાકે દેવડાવી દીધો. હજી ભડાકે જો જસદણ રહું છું તારે ભડાકે દેવડાવી દીધો ને. હું અહીંયા જ રહું છું. તો તારે જે કરવું એ કરી લેજો. મારે ક્યાં થતું હોય તો હું પેલા ન કરી લીધું. તમે માર ખવડાવ્યો. ગોદા તો મારે જો સોસાયટી ના ખૂણે ગોદા નથી મારતો. કોને? કોઈ નથી માર્યા મારા ભાઈ. હું સમાજ સેવાનો માણસ છું. મારે જૂની મેટર હતી, બીજી મેટર હતી. જૂની હોય કે ભૂની હોય તું હતો ને વિડીયોમાં. અરે એ તો નહીં. અમારા પૈસાનું શું કરવાનું પેલા? અને ખાઈ ગયા શું કરવાનું? કોને? એની પાસે તમે લેવા જતો તો તમે વચ્ચે ઉપડ્યા હતા. કોણ?
તમે તે દિવસે તારે હિસાબ વિશે કરવાનો, મારે તો મારે પોલીસ હારે હોય. તું વહીવટ જો કરે, આ ગોદામ પોલીસ વાળો આવી જા, હોય ને તમારે પોલીસ પોલીસ કામ વાળા કરે. પણ એ જ વાત છે ને, બધે પોલીસ તમારી છે, બધું તાર તમારું છે. પૈસા તમારે લેવાના છે ને, મારે તાર પૈસા લેવાના કેટલા લેવાના? એને પૂછો તમે, જેને તમારો જે ભાઈબંધ છે એને પૂછો કે ભાઈ કેટલા આ તો લેવાના જસદણમાં થઈ જશે. ફરિયાદ કરી દે, જવાબ ભરી જાય. તાર પૈસા લેવાના ને, તું જસદણમાં ફરિયાદ કરી દે, આવશે જવાબ ભરી જાય. અરે ભાઈ સાંભળો, ફરિયાદની વાત નથી, અમારે ભાગીદારીના છે ને, એને કયો કે ભાઈ લેવાના છે, ના લેવાના હોય તો તારી મારે ગ્રુપે ભાગીદારી નથી હોય, જોતો. ભાગીદારી હોય, જે હોય એ તારી પાસે પ્રૂફ પુરાવા હોય ને, તું જસદણમાં ફરિયાદ કરી દે, એને આવી ભાઈ જાય. પુરાવા જ બધા એની પાસે છે ભાઈ, પુરાવા લેવા જ હું આ તો આવ્યો મૂકી હતો. દે.